ઓવરબ્રિજનો સ્થાનિક લોકોનો વિરોધ, પ્રજાના પૈસાનો બગાડ અટકાવવા કોંગ્રેસ મેદાને। વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ પર સનફાર્મા ભાયલી રોડને જોડતા સૂચિત ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે શહેર કોંગ્રેસની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસે ખોટો ખર્ચ ન કરી ભાયલી વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે। વડોદરા પાલિકાની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પાલિકાની કચેરી ખાતે ગયા હતા। કોંગ્રેસ કાર્યકરો અને ભાયલીના લોકોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જ્યારે ઓછા ખર્ચમાં સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો મોટો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી। સૂચિત બ્રિજની જગ્યાએ સાયફન બનાવવામાં આવે તો ખર્ચ ઓછો થઈ શકે છે અને સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે તેમ છે। ઉપરાંત વિસ્તારમાં કોઈ ટ્રાફિકની ખાસ સમસ્યા નથી। પાલિકાએ કોઈપણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો હોય તેમ લાગે છે। આ પ્રજાના પૈસાનો બગાડ છે। આ જગ્યાએ સાયફન કરવાથી વિકાસનું કામ થઈ શકે છે અને પાલિકાના નાણાંનો સદુપયોગ થશે। અત્રે નોંધનીય છે કે અગાઉ વાસણા રોડ પર બનવા જઈ રહેલા બ્રિજનો વિરોધ કરતા લોકો સાથે અકોટાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ પણ આવ્યા હતા। ત્યારે તેમણે પણ સાયફન બનાવવાના વિચાર પર ભાર મૂકવા જણાવ્યું હતું। ત્યારબાદ હવે તે મામલે કોંગ્રેસ મેદાને આવી છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોના અનગઢ વહીવટના કારણે જે બિનજરૂરી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે એનો ત્યાંના સ્થાનિકોને અને કોંગ્રેસ પાર્ટીને સખત વિરોધ છે। કારણ કે જે ભાયલી વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કર્યો, જે આઉટગ્રોથ એરિયા કહેવાય, આજે 4-5 વર્ષથી આ સ્થાનિકો ત્યાં ટેક્સ ભરે છે, વેરો ભરે છે। વેરો કોર્પોરેશનને આપે છે કે ભાઈ કોર્પોરેશનના સત્તાધીશો અમને પાયાની સુવિધા એટલે રોડ, રસ્તા, પાણી પીવાનું ચોખ્ખું મળે, ડ્રેનેજની સમસ્યા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ બધી સુવિધાઓ મળે। પરંતુ આ બધી સુવિધાઓના નામે આ ભાયલી વિસ્તારમાં મીંડું છે, કોઈ સુવિધા આપવામાં આવતી નથી અને એની ઉપર આ કોઈ મળતિયાઓને ફાયદો કરવા માટે જો બ્રિજ બનાવતા હોય તો એનો અમે વિરોધ કરીએ છીએ। કારણ કે જે જગ્યા પર 76 કરોડના બ્રિજની જરૂર નથી, એક સાયફનથી ત્યાંના અવરજવર લોકો, સ્થાનિક લોકો અવરજવર કરી શકે છે। જો 70 કરોડ રૂપિયા વધે તો આ ભાયલી વિસ્તારના સ્થાનિકોમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓમાં કામ લાગે, એ અમારી રજૂઆત છે। માટે આજે સ્થાનિકોને લઈને રજૂઆત કરી છે। આ મુદ્દાને લઈને જો વડોદરાના ભાયલી વિસ્તારના લોકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી સ્થાનિકોને લઈને આંદોલન કરશે।